જે રીતે 4/7/2026 રોજ રાજ્ય સરકારે જે પરિપત્ર ખેડૂતોના હિતનો છે એમ કહી અને મોટા મોટા જે વાયદાઓ વચનો અને વાતો કરી હતી એ જ પરિપત્ર જ્યારે બન્યો ત્યારે 200% વળતરની જે સરકાર વાત કરતી હતી એ આખી લાઈનમાં 200% વળતર માત્ર 3% ખેડૂતોને મળે છે। 97% ખેડૂતોને માત્ર 30% વળતર મળવાનું છે। નંબર 1। નંબર 2 અમારી માંગ હતી કે માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો। આ પોલિસીની બાદબાકી કરી છે। અમારા ખેતરમાં જે આ તાર ઊભો થાય છે એ જિંદગીભરનું જોખમ છે। ગમે ત્યારે થાંભલો પડે, તાર તૂટે, શોર્ટ સર્કિટ થાય તો આ જોખમ સામેની પોલિસીનો ક્યાંય કરતા ક્યાંય સમાવેશ કરવામાં આવ્યો નથી। સરકારે જે પરિપત્ર કર્યો આ પરિપત્રમાં સરકારે વેલ્યુઅર નિમવાની વાત કરી તો આ વેલ્યુઅરોમાં પાછી એવી નક્કી કર્યું કે ડ્રો સિસ્ટમ થાય ને એમાંથી જે ઓછી કિંમત થાય એટલે ખેડૂત ઓટોમેટિકલી એમાંથી બહાર નીકળી જાય। ખેડૂતનો ક્યાંય કરતા ક્યાંય એમાં સમાવેશ થતો નથી। એનાથી આગળ જે વેલ્યુઅરો સરકારે લિસ્ટ આપ્યું છે આ વેલ્યુઅરો તમામ બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરવા માટેના છે। ખેતીની જમીનની વેલ્યુ નક્કી કરવા માટેનામાં એક પણ વેલ્યુઅર છે નહીં। ગુજરાત હાઈકોર્ટનું તાજેતરનું જજમેન્ટ એવું છે કે બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરનાર ખેતીની જમીનની વેલ્યુ ના કરી શકે અને ખેતીની જમીનની વેલ્યુ નક્કી કરનાર બિનખેતીની ના કરી શકે। તો સરકારે એક પણ ખેતીની જમીનની વેલ્યુઅર નક્કી કરનાર વેલ્યુઅર તો જાહેર કર્યો જ નથી અને સરકાર અમારી પાસેથી વેલ્યુઅર માગે છે। તમારે વેલ્યુઅર કેવી રીતે આપવો? એટલે આ બધી જ બાબતોને લઈ અને અત્યારે અમે રાજકોટ કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને કાગળ લખી અને કહીએ છીએ કે આ ખેડૂત વિરોધી પરિપત્રને તાત્કાલિક રદ કરવામાં આવે।